આપણે વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યોહાને લખેલી સુવાર્તા 33 અધ્યાય યોહાન 3 1-5. નિકોદેમસ નામે પડોશીમાંનો એક જણ હતો. તે યહૂદિયાનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેમને કહ્યું કે રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી નહીં શકે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું વિચાર પોતાની માના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. ઈશ્વર પિતાનો વાંચેલો વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે બી ખૂબ ધ્યાનથી ઈશ્વરનું વચન સાંભળીએ કે જેથી કરીને હૃદયમાં એને ઉતારી શકીએ, એને ગ્રહણ કરી શકીએ અને વિશેષ કરીને એ પ્રમાણે ચાલીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ. જે વચન આજે આપણે વાંચ્યું યોહાને લખેલી સુવાર્તા 33 અધ્યાય અને 1-5 કલમ અને ત્યાં 3જી કલમ ફરીને એકવાર વાંચીએ આપણે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. બાઇબલનું વચન કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ના હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. અહીં નવા જન્મની વાત કરે છે અને ઈશ્વરના રાજ્યની વાત કરે છે કે જો કોઈ માણસ નવો જન્મ ના પામે તો ઈશ્વરનું રાજ્ય એમાં બેસવાની વાત દૂર છે, પણ બાઇબલ કહે છે જોઈ પણ શકતું નથી. જો કોઈ માણસ નવો જન્મ ન પામ્યું હોય તો એ દેવનું રાજ્ય એ બિલકુલ પણ એ જોઈ શકતો નથી. અને પછી આગળ લખેલું છે 5મી કલમમાં છે ને, ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ના હોય તો દેવના રાજ્ય માટે જઈ શકતું નથી. તો દેવના રાજ્યમાં એ જઈ શકતું નથી. અહીંયા લખેલું કે નવો જન્મ એટલે કે પાણીથી જન્મવું અને નવો જન્મ એટલે આત્માથી જન્મવું. જ્યાં સુધી માણસ પાણીથી ના જન્મી લે, એની સાથે આત્માથી પણ ના જન્મી લે તો એ માણસનો નવો જન્મ જે છે એ થયો નથી. પાણીથી અને આત્માથી આ બે વાતોથી નવો જન્મ થવો જોઈએ અને તો જ માણસ જે છે એ દેવનું રાજ્ય જોઈ શકે અને દેવના રાજ્યની અંદર એ જઈ શકે. પાણી એટલે દેવનું વચન છે. પાણી જે છે એ દેવનું વચન છે. કઈ રીતે પાણી દેવનું વચન છે? કારણ કે પ્રભુ ઈસુએ એવું કીધું સમરૂની સ્ત્રીને કે તું જો મને ઓળખતી હોત, દેવના દાનને તું જાણતી હોત તો તું મારી પાસે માગત અને હું તને જીવતું પાણી આપત. પ્રભુ ઈસુએ કીધું કે જીવતું પાણી હું તને આપત અને પ્રભુ ઈસુ એ જીવનનું જળ છે. અને પ્રકટીકરણમાં એવું લખેલું છે તેનો 19મો અધ્યાય અને 13મી કલમ કે પ્રભુ ઈસુનું નામ દેવનો શબ્દ છે. એટલે પ્રભુ ઈસુ એ દેવનો શબ્દ અને એ દેવનો શબ્દ એટલે જીવનનું જળ. એટલે પાણી એટલે દેવનો શબ્દ, ઈશ્વરનું વચન. પાણી એટલે ઈશ્વરનું વચન. જો કોઈ માણસ પાણીથી ના જન્મ્યું હોય એટલે કે વચનથી ના જન્મ્યું હોય અને બીજી બાબત કે આત્માથી ના જન્મ્યું હોય, આત્મા એટલે કે પવિત્ર આત્માથી ના જન્મ્યું હોય, બે બાબત ઈશ્વરનું વચન અને ઈશ્વરનો આત્મા. જ્યાં સુધી માણસના જીવનમાં આ બંને ના આવે ત્યાં સુધી એ માણસનો નવો જન્મ થયો છે એવું કહી શકાય નહીં. તો જ્યારે માણસના જીવનની અંદર વચન આવે છે, જ્યારે માણસના જીવનની અંદર વચનનું ભાન થાય છે અને જ્યારે એને માણસને ઈશ્વરના વચનનું ભાન થાય, એ વિશ્વાસમાં આવે, ત્યારે એના જીવનની અંદર નવા જન્મની શરૂઆત થાય છે.
જ્યારે માણસની અંદર વચન આવે, વચનનો વિશ્વાસ આવે, વચનનું ભાન થાય ત્યારે અને એ જ્યારે એ વચનનો સ્વીકાર કરે પોતાના હૃદયની અંદર, ત્યારે નવા જન્મની એ શરૂઆત થાય છે. તમે જો ઇઝરાયલ પુત્રો શરૂઆતથી એ લોકોની પાસે દેવનું વચન હતું. સૌથી પ્રથમ દેવનું વચન જો આવ્યું હોય તો ઇઝરાયલ પુત્રો પાસે દેવનું વચન આવ્યું. મૂસા દ્વારા બાઇબલની શરૂઆત કરવામાં આવી. ઉત્પત્તિથી લઈને જે પુનર્નિયમ સુધી છે એ ઈશ્વરે મૂસા દ્વારા લખાયું. જે બાઇબલના શરૂઆતના 5 પુસ્તકો છે અને એ ઇઝરાયલ પુત્ર હતા અને ઇઝરાયલ પુત્રો માટે જ એ દેવનું વચન જે છે એ આવેલું. તો ઇઝરાયલ પુત્રો પાસે દેવનું વચન એ તો વર્ષોથી હતું જ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે આખો જૂનો કરાર ઉત્પત્તિથી લઈને માલાકી સુધીનું વચન જે છે એ લોકોની પાસે લખેલું હતું. પ્રભુ ઈસુ જ્યારે ઉપદેશ કરવા માટે એક સભાસ્થળમાં ગયા ત્યારે એમને યશાયા પ્રબોધકનું પુસ્તક આપવામાં આવેલું. એનો મતલબ કે એ સમયે એ લોકોની પાસે ઈશ્વરનું વચન જે છે એ ઈશ્વરનું વચન તો એ લોકોની પાસે એ શરૂઆતથી એ હતું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા જતાં પહેલાં એમણે પોતાના શિષ્યોને કીધું કે હું પિતાને વિનંતી કરીશ અંતે તમને બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા સદાને માટે આપશે. અને જ્યારે પવિત્ર આત્મા બધા શિષ્યો પર ઉતર્યા, 120 લોકો હાજર હતા અને એવા સમયે પવિત્ર આત્મા જ્યારે ઉતર્યા અને બધા લોકો બહાર નીકળીને અન્ય ભાષાઓ બોલવા લાગ્યા, એ સમયે કોઈકે મજાક કરી અને મજાક કરીને એવું કીધું કે આ લોકોએ કોઈ નવા પ્રકારનો દારૂવાળો પીધો લાગે છે અને એટલે આ લોકો કંઈ અલગ ભાષામાં બોલે છે. અને ત્યાર પિત્તરે બધાની વચ્ચે ઊભા થઈને એવું કીધું કે ના, એવું નથી, આ તો જો સવાર છે, કોઈ પીધું નથી. પરંતુ આ તો યોએલ પ્રબોધકે જે ભવિષ્યવાણી કરેલી કે છેલ્લા દિવસે પાછલા દિવસોમાં એમ થશે કે ઈશ્વર પોતાનો આત્મા એ દરેક મનુષ્યની ઉપર એ રેડી દેશે. અને આ તો એ છે કે છે આ તો કે પવિત્ર આત્મા ઉતારવામાં આવે છે. અને એ દિવસે પિત્તરે અદ્ભુત ઉપદેશ કર્યો. અને પિત્તર અદ્ભુત ઉપદેશ કર્યો તો પિત્તર ઉપદેશની અંદર એવું કીધું કે ઇઝરાયેલી પુરુષો, તમે બધા ધ્યાનથી સાંભળો કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા અને એમણે જે અદ્ભુત ચિહ્નો ચમત્કારો કર્યા, એમણે જે ઉપદેશો કર્યા તેનાથી તમને બધાને ખબર પડી ગઈ કે આ દેવપુત્ર તરીકે આવેલા છે, આ મારા મસીહા છે. છતાં તમે લોકોએ ઈશ્વરની વિરુદ્ધ થઈને તમે તેને મારી નાખ્યા અને તમે એમને વધસ્તંભ પર ચડાવીને તમે એનો નાશ કર્યો. પણ થયું શું કે છે? મોતથી એ બંધાઈ રહે એ વાત શક્ય નથી. અને એટલે ત્રીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા થયા અને અમે લોકો એ વાતના સાક્ષી છે. અને આજે અમારી ઉપર જે સામર્થ્ય ઉતરેલું છે, અમારી પર જે પરાક્રમ ઉતરેલું છે, એ પણ એમના સાક્ષી છે. એમણે જ આ પરાક્રમ અમારી પર ઉતાર્યું છે, એટલે કે પવિત્ર આત્મા એમણે જ અમને આપેલા છે. અને માટે આજે અમે આ વચનો બોલે છે. અને કે છે એ જ ઈસુ જેને તમે મારી નાખ્યા એ આપણા બધાનો ન્યાય કરવાના માટે ફરીને એકવાર આવનાર છે. હવે આ બધા ઇઝરાયલ પુત્રો એ લોકોની પાસે શરૂઆતથી વચન હતા. વચન એ લોકો જાણતા હતા, વચન એ લોકો સમજતા હતા. અને એ લોકોએ જ્યારે આ વચન સાંભળ્યું ત્યારે એ લોકોના હૃદય વિંધાઈ ગયા એવું બાઇબલ કહે છે. અને આ લોકો બધા જે છે એ લોકોએ વચનની ઉપર એ લોકોએ વિશ્વાસ કર્યો. અત્યાર સુધી વચન હતા એ લોકોની પાસે, અત્યાર સુધી વચન સાંભળતા હતા, અત્યાર સુધી ઉપદેશો થતા હતા. પરંતુ હવે આ પિત્તર દ્વારા જે ઉપદેશ થયો ત્યારે એ લોકોને વચનનું ખરેખર ભાન થયું. એ તમારા ઘરમાં શરૂઆતથી બાઇબલ હોય એનો મતલબ એ નથી કે તમે વચનથી જન્મ લઈ લીધો. તમે રોજ રોજ બાઇબલ વાંચતા હોય એનો મતલબ એવો નથી કે તમારો નવો જન્મ થઈ ગયો. તમારા ઘરમાં ઉપદેશો થતા હોય, તમે ઉપદેશો સાંભળતા હોય એનો મતલબ પણ એવો નથી કે તમારો નવો જન્મ થઈ ગયો. બાઇબલ ઘરમાં હોવું, વચન ઘરમાં હોવા, વચન તમને યાદ પણ હોવા, કે સન્ડે સ્કૂલની પરીક્ષાઓમાં તમે ઇનામ લીધેલા હોય, કે તમે કોઈ બાઇબલ સ્ટડીની અંદર તમે એક્ઝામ આપેલી હોય ને એમાં પણ તમે ફર્સ્ટ નંબર પર આવ્યા હોય, એનો મતલબ એ નથી કે તમારો નવો જન્મ થઈ ગયો. નવો જન્મ વચનથી થાય છે. પણ વચન તમારા હૃદયમાં આવી ગયા એનો મતલબ એવો નથી કે તમારો નવો જન્મ થયો. જે દિવસે તમે વચન સ્વીકારો છો, જે દિવસે તમને વચનની સચ્ચાઈનું ભાન થાય છે. માણસો વાંચે છે વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, નિંદા કરવી નહીં, તો શું છોડી દે છે? સાંભળે છે લોકો, વાંચે છે પણ છોડે છે ક્યાંક. તો એનો મતલબ એ થયો કે વચન તો એની પાસે આવ્યું પણ વચન સ્વીકાર્યું નથી. સ્વીકાર્યો હોય તે પ્રમાણે કામ કરે, તે પ્રમાણે જીવન જીવે, બધે પ્રમાણે જીવન કોઈ જીવતા નથી.
ઇઝરાયલ પુત્રો પાસે વર્ષોથી વચન હતા જ, પરંતુ પિત્તરે એક ઉપદેશ કર્યો, અને પિત્તરે ઉપદેશ કર્યો ત્યારે એ લોકોને કંઈક ભાન થયું. કારણ કે પ્રભુ શું તે લોકોને પહેલેથી કીધેલું હતું, શિષ્યોને કીધેલું હતું. અને આપણે વાંચીએ યોહાને લખેલી સુવાર્તા તેના 16મો અધ્યાય અને તેની બીજી કલમ, યોહાન 16:2. તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, તેઓ તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે, એવો સમય પણ આવે છે કે જે કોઈ તમને મારી નાખે. હા, જે કોઈ તમને એટલે કે વિશ્વાસીઓને, પ્રભુ પાસે ચાલનારા લોકોને, સત્ય ઈશ્વરને પ્રગટ કરનારા લોકોને, સત્ય ઈશ્વરના વચન પ્રમાણે ચાલનારા લોકોને મારી નાખે, તે દેવની સેવા કરે છે. તે દેવની સેવા કરે છે. આવા લોકોને જે મારી નાખે છે એ દેવની સેવા કરે છે એમ તેને લાગશે. એમ તેને લાગશે. એ લોકો એવું જ કરેલું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખેલા, અને એ લોકોને શું લાગેલું, અમે તો દેવની સેવા કરી, અમે તો બહુ સારું કામ કર્યું. પ્રભુ ઈસુને મારી નાખીને બધા લોકો ખુશ હતા. કારણ કે મારનારાની અંદર ફક્ત સામાન્ય પ્રજા હતી એવું નહીં, શાસ્ત્રીઓ હતા, વચ્ચેના જાણકાર લોકો, ફરોશીઓ હતા, વચ્ચેના શીખવાડનાર લોકો, યાજકો હતા કે જે જીવતા દેવની આરાધના કરનાર, એમની સેવા કરનાર, એમની વિધિઓ કરનાર, મંદિરના ભાગીદાર, મંદિરની સેવા કરનાર લોકો, વેદીની સેવા કરનાર લોકો હતા. આવા બધા લોકોએ ભેગા મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ મારીને ખાવેલા હતા. અને છતાં બધા શું કરતા હતા? આનંદ કરતા હતા. વચન હતું, વચન વાંચેલું હતું, સમજેલા બી હતા, ખ્રિસ્ત આવવાના છે એ પણ ખબર હતી, ખ્રિસ્ત ક્યાંથી આવવાના છે એ પણ ખબર હતી, કુંવારી સ્ત્રીને પેટે આવવાના હતા એ પણ ખબર હતી, એ કેવા ચમત્કાર કરશે ને મોત કેવું થશે, બધું બાઇબલમાં લખેલું હતું. અને છતાં એ લોકોએ જ આ કામ કર્યું. એ લોકો જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારીને ખાય. અને જે દિવસે પવિત્ર આત્મા ઉતર્યા એ દિવસે 50 માનું પર્વ ચાલતું હતું. એટલે કે આ લોકો આનંદ કરતા હતા. આ લોકો આનંદમાં બેઠેલા હતા, આનંદ કરતા હતા. આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારીને પણ આ લોકો આનંદ કરતા હતા. વચન આ ઇઝરાયલ પુત્રો પાસે હતા જ. પરંતુ એવા સમયે જ્યારે પિત્તરે ઉપદેશ કર્યો ત્યારે પહેલી વખત એ જ વચનની સચ્ચાઈ જે છે એ લોકોને ખબર પડી. જ્યારે પિત્તર ઉપદેશ કર્યો ત્યારે એ લોકોએ વચન જે છે એ વચનની સચ્ચાઈ એ લોકોએ જાણી, અને સચ્ચાઈ પર એ લોકોએ વિશ્વાસ પણ કર્યો. દરેક ખ્રિસ્તીના જીવનની અંદર, એના ઘરની અંદર બાઇબલ શરૂઆતથી હોય છે, પરંતુ એનો મતલબ એવો નથી કે એની પાસે બાઇબલ છે એટલે એનો નવો જન્મ થઈ ગયેલો છે. બાઇબલ તો છે, વચન બી છે, પરંતુ જ્યાં સુધી એ વચનની સત્યતા ના જાણે, એ વચનની સત્યતા ના સ્વીકારે, ત્યાં સુધી એનો નવો જન્મ થયો છે એવું આપણે કહી શકતા નથી. ઇઝરાયલ પુત્રો પાસે વચન હતા, 50માના દિવસે જ્યારે પિત્તરે ઉપદેશ કર્યો ત્યારે આ બધા લોકોએ સચ્ચાઈ જાણી કે આવું છે, તો શું તમે નથી વાંચ્યું? પછી એ દિવસે લોકોને ખબર પડી કે આ સચ્ચાઈ તો આ છે. અને ત્યાર પછી એ લોકો સત્યતાની ઉપર એ લોકોએ વિશ્વાસ કર્યો. અને જ્યારે વિશ્વાસ કર્યો ત્યારે લોકોને ભાન થયું, અમે તો પાપમાં છીએ, અમે તો દેવની વિરુદ્ધ જીવન જીવનારા લોકોમાં છે. જ્યારે માણસને પાપનું ભાન થાય, એ ભાન કરાવનાર જે છે એ દેવનું વચન છે. અને દેવના વચન પર જ્યાં સુધી વિશ્વાસ ના આવે ને ત્યાં સુધી એને પોતાના પાપનું ભાન કદી ના થાય. કેટલાય બધા લોકો છે કે જે લોકો બાઇબલનું જ વચન બોલતા હોય અને એ જ વચનની વિરુદ્ધ જીવતા હોય, અને છતાં એ લોકોને ના ખબર હોય. બાઇબલની અંદર લખ્યું પ્રેમ કરો, બોલતા આવ્યું હોય પ્રેમ કરવાનું, છતાં નફરત કરતા હોય, લોકોની નિંદા કરતા હોય, અને છતાં એ લોકોને ના ખબર પડતી કે આ બાઇબલમાં જે લખેલું છે એની વિરુદ્ધ જ અમે કરીએ છીએ. જ્યારે એની સત્યતા જાણે અને સત્યતા પર માણસ જ્યારે વિશ્વાસ કરે ત્યારે જ એને ભાન થાય હું પાપમાં છું. બાકી તમે બહાર જઈને કોઈ બી ખ્રિસ્તીને જ, બીજા લોકોને ખ્રિસ્તીને તમે જેને પૂછો કે ભાઈ હા બોલજે હું પાપી છું, જાણે ભાઈ મેં શું કોઈનું ભૂંડું જ નહીં કર્યું. પણ જ્યારે વચન જાણે ને ત્યારે કેવું થાય, જેમ પાઉલ પ્રેરિત કહે છે, આપણે વાંચીએ 1 તિમોથી તેનો 1 અધ્યાય, પહેલો તિમોથી તેનો 1 અધ્યાય અને 15મી કલમ.
આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે હમ. કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યો. હમ. એવા પાપીઓમાં હું મુખ્ય છું. શું કહે છે પાઉલ પ્રેરિત? હું પાપીઓમાં મુખ્ય છું. જ્યાં સુધી માણસ આ વચન પર વિશ્વાસ ના કરે ને ત્યાં સુધી તો એવું જ કે હું નથી પાપી. પણ જ્યારે એને વિશ્વાસ આવે ને ત્યારે એને ખબર પડે હું તો પાપમાં છું. હું તો ઈશ્વર વિરુદ્ધનું જીવન જે છે એ હું તો જીવન જીવું છું. અને જ્યારે માણસને વચનનું ભાન થાય, એની સત્યતાનું ભાન થાય, ત્યારે એને ભાન થાય કે હું પાપમાં છું. અને જ્યારે એને પાપનું ભાન થાય ને ત્યારે એને બીજી ચિંતા થાય, હવે બચવા માટે શું કરું? હવે આ પાપથી બચવા માટે શું કરું? પાપથી કેવી રીતે બચી શકાય? અને જ્યારે લોકોને આ સત્યતા ખબર પડી, એની પર વિશ્વાસ કર્યો, ત્યારે કોને પાપનું ભાન થયું કે અમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા મસીહાને વધસ્તંભે જડીને મારી નાખ્યા, હવે અમારું શું થશે? એટલે બધા દોડ્યા પિત્તર પાસે. અને પછી પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે, પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય અને તેની 37મી કલમ. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? બાઇબલનું વચન કહે છે હવે આ લોકોને ભાન થયું અમે શું કરે. એની પહેલાં કેવા પર્વમાં આનંદ કરતા હતા? એની પહેલાં 2 જ વચનો હતા, પરંતુ વચનની સત્યતા જાણી અને સત્યતા જાણે એટલે કહેવા લાગ્યા હવે અમે શું કરીએ કે છે હવે બચી કઈ રીતે? પાપ તો છે અમારામાં. અત્યાર સુધી પાપનું ભાન નહોતું. એ જ ઈશ્વરની નામથી એ લોકો 50માનો પર્વ ઉજવતા હતા. એ લોકોને એવું લાગ્યું અમે કેટલું સારું કામ કરે છે. બધું ભાન થયું તો દોડ્યા, હવે અમે શું કરીએ? તો પિત્તરે લોકોને એક આઈડિયા આપી. પિત્તરે લોકોને એક વચન સમજાય. વાંચો આગળ. ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પિત્તરે લોકોને એવું કીધું પસ્તાવો કરો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો. બાઇબલ કહે છે કે પિત્તરે એવું કીધું કે તમે સૌથી પહેલાં તો પસ્તાવો કરો. બીજી બાબત કીધી કે તમે બાપ્તિસ્મા લો. શાના માટે? કે તમારા પાપનું નિવારણ થાય. હા, તમારા પાપની તમને માફી મળે માટે તમે પહેલાં પસ્તાવો કરો. વિશ્વાસ કરો એટલે તમે મારી પાસે આવ્યા, અને વિશ્વાસ કરો તો પસ્તાવો કરો, પસ્તાવો કરો તો બાપ્તિસ્મા લો કે જેથી તમારા પાપની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. અને તમને પવિત્ર આત્માનું દાન જે છે એ મળશે. જ્યાં સુધી માણસને પાપનું ભાન ના થાય ને ત્યાં સુધી એ બાપ્તિસ્મા નથી લઈ શકતો. અને પાપનું ભાન થયા વગર જે બાપ્તિસ્મા લે છે એનું બાપ્તિસ્મા ખોટું, અને જે બાપ્તિસ્મા આપે છે એ વ્યક્તિ પણ ખોટો. પાપનું ભાન થયા વગર બાપ્તિસ્મા લેવું અને આપવું એ બંને ખોટું છે. એ તો એક પાપ છે. અને જ્યારે માણસ સાચું બાપ્તિસ્મા લે, એને વચનની સત્યતા જાણે, અને જ્યારે એને ભાન થાય અને બચવા માટે આવે કે અમે શું કરીએ, અને ત્યાર પછી જ્યારે એનું બાપ્તિસ્મા થાય તો એ માણસના પાપ માફ થાય. પાપ માફ થાય એટલે એને પવિત્ર આત્મા મળે. પાપ માફ થાય એટલે માણસને પવિત્ર આત્મા મળે, કારણ કે વ્યક્તિ પવિત્ર થયો છે. હવે ઈશ્વર એને પવિત્ર આત્મા આપે. અને જ્યારે આ કામ પૂર્ણ થાય એટલે યોહાન 3 અને તેની 5મી કલમ કે જ્યાં સુધી માણસ પાણીથી ને આત્માથી જન્મ નથી લેતો એ દેવના રાજ્યમાં જઈ શકતો નથી. એ પાણીથી અને આત્માથી બંનેનો જે જન્મ જે છે એ જન્મ એ થઈ ગયો કહેવાય. હવે એનો પાણીથી અને આત્માથી જન્મ થઈ ગયો. હવે એનો જન્મ એ પાણીથી અને આત્માથી એ બંનેથી થઈ ગયો. જ્યારે એનું સાચું બાપ્તિસ્મા થાય એ ત્યારે, કારણ કે પહેલું એના જીવનમાં વચન આવ્યું, જીવનનું જળ આવ્યું એટલે કે પાણી આવ્યું, અને ત્યાર પછી એનો આત્મા જે છે એ આત્મા નવો થઈ ગયો. એને એક નવો આત્મા એને મળ્યો, અને નવા આત્માથી એ વ્યક્તિ જે છે એ હવે ભરપૂર થઈ ગયો. નવો જન્મ પામે એટલે માણસ જે છે એ સ્વર્ગમાં જઈ શકે. જેવો માણસ નવો જન્મ પામે એના માટે સ્વર્ગના દરવાજા જે છે એ ખુલ્લા થઈ જાય, અને હવે વ્યક્તિ જે છે એ સ્વર્ગમાં જઈ શકે. નવો જન્મ એટલે સમજી લો કે નવો સ્વભાવ, નવો આત્મા, નવું વચન, નવી આદતો, બધું નવું થઈ જાય. નવો જન્મ
પાણીથી અને આત્માથી જન્મ એટલે માણસની અંદર બધું નવું નવું થઈ જાય. એનો સ્વભાવ નવો થઈ જાય, એનો આત્મા નવો થઈ જાય, એની પાસે વચન નવા આવી જાય, એની પાસે નવી આદતો આવી જાય, બધું નવું થઈ જાય. તમારી પાસે બાઇક હોય અને તમે બાઇકને ગમે એટલી રિપેર કરાવો, ઉપરથી નીચે સુધી તમે બધું બદલો, પછતાં એ જૂનીને જૂની જ રહે. કારણ કે એની અંદર કોઈક તો પાર્ટ છે કે જે જૂનો છે. તમે આખું એન્જિન બદલી નાખો ને તો એ બાઇક જૂની. તમે આગળ પાછળ ટાયર બદલી નાખો તો એ બાઇક જૂની. પણ તમે બજારમાંથી નવી ખરીદીને લાવો કે જેની અંદર તમારી જૂની બાઇક છે એમાંનું કશું જ નથી નાખ્યું, તો પેલી બાઇક જે છે એ નવી છે. એવી રીતે નવો જન્મ જે છે એનો અર્થ એ થાય છે કે જૂના જન્મનું કશું પણ હોવું ના જોઈએ. બધું જ નવું. સ્વભાવ તો કે નવો, આત્મા તો કે નવો, વચન તો કે નવા, આદતો તો કે નવી, બધું જ નવું. અને બધું જ નવું એ નવા જન્મની અંદર આવી જાય. તમે જૂનો જન્મ જુઓ તો એની અંદર નશો હતો, ખરાબ આદતો હતી, ગાળો હતી, લડાઈ ઝઘડા હતા, જૂઠ હતું, ચોરી હતી, વ્યભિચાર હતો, કપટ હતું, ઈર્ષા હતી, અદેખાઈ હતી, ક્રોધ હતું. આ બધું એ જૂના જીવનની અંદર એ બધું હતું. આ જૂના જીવનની અંદર આ બધું જે છે એ બધું હતું. પરંતુ આ જ બાબત જો નવા જન્મ પછી આવે ને તો બહુ જ ખતરનાક છે. બહુ ધ્યાનથી સમજો. જૂના જીવનમાં તમારા જીવનમાં જે હતું એ, પરંતુ એ જ વાતો જ્યારે નવા જન્મમાં આવે ને ત્યારે બહુ ખતરનાક સાબિત થાય. એનું કારણ છે કે યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે. યશાયાનું પુસ્તક તેનો પહેલો જ અધ્યાય, યશાયા 1 અને તેની 18મી કલમ. યહોવા કહે છે, આવો આપણે વિવાદ કરીએ. યહોવા કહે છે, આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય, જો તમારા પાપ એ લાલ વસ્ત્રના જેવા હોય, એટલે કે અતિશય વધી ગયેલા હોય, હા, તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. ઈશ્વર સામેથી કહે છે કે તમારા પાપ કેવા છે, લાલ છે કે છે, બહુ બધા વધી ગયેલા છે, તો પણ કે છે હિમ સરખા એટલે બરફ જેવા સફેદ થઈ જશે. હું સાફ કરી નાખીશ તમને. પછી જો તે કિરમજના જેવા રાતા હોય, જો તે કિરમજના જેવા રાતા હોય. કિરમજ એટલે કે ઘેરો લાલ, એટલે કે તમે બિલકુલ હદ વટાઈ ગયેલા હોય, એટલા ભૂંડા કામો કર્યા, એટલા પાપ કર્યા હોય, તો હવે શું થશે? તો પણ તેઓ ઊન સરખા થશે. તો પણ તેઓ ઊન જેવા સફેદ થઈ જશે. પ્રભુ શું કહે છે? હું દરેક પાપ તમારા માફ કરીશ. જૂના જીવનની અંદર તમારું જે બી હોય, ગમે ત્યાં ભૂંડા પાપો કેમ ના હોય, હું બધા માફ કરી દઈશ. પરંતુ એ જ પાપ, એ જૂનું જીવન એ જ્યારે પાછું આવે નવા જન્મની અંદર, એ જૂનું જીવન ફરી પાછું દેખાય તો બહુ જ ખતરનાક. તમે જો અનાને અને શફીરા બિચારા બધા પાપોથી શુદ્ધ થઈ ગયા, પવિત્ર થઈ ગયા, અને ત્યાર પછી થોડી લાલચ આવી. આપણે થોડા પૈસા આપણી પાસે રાખીએ તો રાખી શકતા હતા. લોકો કહી દેતા કે પિત્તર જો ભાઈ અમારી જમીન અમે 10 લાખમાં વેચી છે, પણ અમે તમને 8 જ આપીશું, 2 લાખ અમે અમારી પાસે રાખીશું. તો પિત્તર એવું કહેતા કે ભાઈ ના ના ના, બધા જ આપવા પડે. એવો કોઈ કાયદો કાનૂન નહોતો. તમારી મરજી, તમારે જેટલા અપાય રાખો ને, 2 લાખ તમારી પાસે રાખો, ખાવા પીવો વાંધો નહીં. પિત્તર ના ના પાડતા. પરંતુ પાછું આવું તો છે ને હૃદયને વાગી જાય એવું. ત્યારે આપણે પાછું આવું કરજો, બીજાને ખબર નહીં પડવા દેવાની. એટલે પાછા હોશિયારી મારે, એટલે જૂઠું બોલે કે જો ભાઈ અમે જમીન જ 8 લાખમાં વેચેલી છે ને, એટલે આપું રાખ. લોભ છે એ ના જાહેર થાય એના માટે જૂઠ. કેવી ભયંકર બાબત. અને અનાને જાય છે પિત્તરની આગળ, અને સમજો કે આ કોઈ બાઇબલમાં લખેલી રકમ નથી 8 લાખ કે 10 લાખ. આ તો ખાલી હું સમજવા માટે કહું છું. 8 લાખ આમ પિત્તરની સામે મૂકી દીધા હોય, અને કેવું સરસ લાગે 8 લાખ. આ પિત્તર શું કહે છે? અનાને આટલામાં જ જમીન વેચી ગઈ છે કે પછી કે ગરબડ ગોટાળો છે કે? નાના પિત્તર આટલામાં જ? તો કે નાના પવિત્ર આત્માને જુઠ્ઠું. એક તો લાલચ કરીએ પાપ,
ઉપરથી પવિત્ર આત્મા જુઠ્ઠું તું મરવાનો કે છે. તરત જ અનાને ત્યાં ફસડી પડ્યો, મૃત્યુ પામ્યો. શું બાપ્તિસ્મા પહેલા જૂઠું નહીં બોલ્યું? શું બાપ્તિસ્મા પહેલા લાલચ નહીં કર્યો? ઢગલો વાર કરી હશે, પણ ઈશ્વર કહે છે હું માફ કરી દઈશ. વચન તારા જીવનમાં આવ્યા, તે વચન પર વિશ્વાસ કર્યો, સત્યતા તારા જીવનમાં આવી, હું તને માફ કરી દઈશ. તું મારી પાસે આવે ને મારા લોહીથી સાફ જા. બાપ્તિસ્મા લીધું, વાત ખલાસ, તારા બધા પાપમાં. પરંતુ ત્યાર પછી ફરી આવે તો બહુ ખતરનાક. એટલે સુધી કે એની પત્ની સફીરાને બે કોઈ કીધું નહીં કે ભાઈ તારો પતિ મરી ગયો. પિતા કે જાઓ જાઓ, કોઈને કહેવાની જરૂર નહીં, દાટી આવો કે છે. દાટી દીધો. અને પછી સફીરા આવી. એને તો ખબર જ નહીં કે મારો પતિ મરી ગયો છે ને કલાકો થઈ ગયા છે. પિત્તર કે સફીરા 8 લાખમાં જ જમીન વેચેલી કે બે પાછું નક્કી કરો 8 લાખ બોલશે, હું પણ 8 લાખ કહીશ, તું બી અડી રહેજો, હું પણ અડી રહીશ, એટલે કોઈને ખબર ના પડે. તો કે હા 8 લાખમાં. તો કે તમે બંને કેમ સંપ કર્યો હશે કે છે? ઈશ્વરે આગળ જુઠ્ઠું બોલવાના માટે. જો કે તારો પતિ મરી ગયો છે ને દાટનારા આવી રહ્યા છે ને તને બી લઈને જતા રહેશે, મતલબ કે તને બી દાટશે. અને LIC જેવું કામ કરીને મરી ગયા. जिएंगे भी साथ साथ और मरने के बाद भी साथ साथ. મરી ગયા પછી બી બે જણા સાથે સાથે દટાયા. શું ફાયદો? આ જ વસ્તુ બંનેએ 100% જૂના જેલમાં કરી જ હોય, અને એક વખત નહીં અનેક વખત કરી હશે. એ જ વસ્તુ પ્રભુ શું પોતાના લોહીથી ધોઈને શુદ્ધ કર્યું, એ લોકોને પવિત્ર કર્યા, અને ત્યાર પછી એ જૂના જીવનનો સ્વભાવ એ નવા જીવનની અંદર આવ્યો અને ભયંકર હાલત થઈ ગઈ. અનાન્યા અને સફીરા જે છે એ લોકો તો મૃત્યુ પામ્યા. અકાળે આત્મિક જીવન શરૂ થાય એની પહેલાં તો દૈહિક જીવન જ ખલાસ થઈ ગયું. માણસ પૂરા થઈ ગયા. કેટલી ભયંકર વાત. તિમોથીના પહેલા પત્રમાં લખેલું છે, 1 તિમોથી તેના 1લો અધ્યાય અને તેને 19 અને 20મી કલમ. અને વિશ્વાસ તથા નિર્મળ અંતઃકરણ રાખે, એનો ત્યાગ કરવાથી કેટલાય કે વિશ્વાસ રૂપી વાણ બાંધ્યું. બાઇબલ કહે છે કે આપણે અંતઃકરણ નિર્મળ રાખીએ અને વિશ્વાસ રાખીએ. ફરી એક વાર વાંચો. અને વિશ્વાસ તથા નિર્મળ અંતઃકરણ રાખે, અને વિશ્વાસ તથા નિર્મળ અંતઃકરણ રાખીએ. એનો ત્યાગ કરવાથી વિશ્વાસનો ત્યાગ અને નિર્મળ અંતઃકરણ. નિર્મળ મળ એટલે કે ગંદકી, નિર્મળ એટલે કે મળ વગરનું અંતઃકરણ, ગંદકી વગરનું અંતઃકરણ. વિશ્વાસ અને ગંદકી વગરનું અંતઃકરણ રાખીએ, એનો ત્યાગ કરવાથી, એટલે કે નિર્મળ અંતઃકરણ તો ચોખ્ખું અંતઃકરણ તો કોઈ બગાડી નાખ્યું, વિશ્વાસનો કોઈ ત્યાગ કરી નાખ્યો, છોડી દીધું બંને વસ્તુ. હા, કેટલાય વિશ્વાસ રૂપી વહાણ ભાંગ્યું. કેટલાયક લોકોએ વિશ્વાસ રૂપી વહાણ ભાંગ્યો. આ તો એક વહાણ સમાન છે વિશ્વાસ તો, કે જે તમને આ ભવસાગર એટલે કે આ દુનિયા રૂપી સાગર પાર કરીને પેલી બાજુ સ્વર્ગમાં લઈ જશે. આ વિશ્વાસ એ જહાજના જેવું છે, વહાણના જેવું છે. પણ શું કહે છે બાઇબલ? એ વહાણ તૂટી ગયું. હા, તેઓમાંના હુમનાયુસ તથા આલેક્સાન્ડર છે. એઓમાં આ 2 જણા મુખ્ય છે કે છે, એક હુમનાયુસ અને બીજો એલેક્ઝાન્ડર. આ બંને જણાએ વિશ્વાસ છોડી દીધો અને બંને જણાએ વિશ્વાસ રૂપી વાળ ભાંગ્યો, નિર્મળ અંતઃકરણ છોડી દીધું. તો શું કહે છે આગળ? તેઓ દુર્ભાષણ કરતા ના શીખે, માટે મેં તેઓને શૈતાનને સોંપ્યા. કેટલી ભયંકર હાલત થઈ ગઈ લોકોની. એ લોકોને શૈતાનને સોંપવામાં આવ્યો. હવે શૈતાન શું હાલત કરે લોકોની? કેટલી ભયંકર બાબત છે. તમે જૂના જીવનની અંદર જે બી પાપ કરો કોઈ વાંધો નથી, વાંધો નથી એટલે તમને પસ્તાવાનો તક મળી ગઈ તો, બાકી એમાંય તમે જવાના જ નાશમાં. પણ નવા જન્મમાં આવી ગયા, અને નવા જન્મમાં આવી ગયા પછી જો તમે લોકો ફરીને એકવાર જૂના જીવનની નાની બી વાત લાવશો તો એ ભયંકર છે. જૂના જીવનની અંદર જે કંઈ કર્યું, ઈશ્વર કે તારા પાપ લાલ છે, વાંધો નહીં, કિરમત જેવા છે તો બી વાંધો નહીં, હું બરફ સરખા કરી નાખીશ, હું ઊન સરખા કરી નાખીશ. પણ એકવાર તને ધોઈ નાખું, એકવાર તને શુદ્ધ કરી નાખું, ત્યાર પછી જો તે કંઈ ગરબડ કરીને તો ગયો કામથી સમજી લેજે. અને
અનાન્યા અને સફીરા ખલાસ થઈ ગયા. હુમનાયુસને એલેક્ઝાન્ડરને શેતાનને સોંપવામાં આવ્યા. શેતાન કેવી હાલત જે છે એ લોકોની કરી નાખી. નવા જીવનની અંદર આવીને જૂના જીવનની કોઈ વાત પાછી લાવી એ બહુ જ ભયંકર છે. કારણ કે હિબ્રુના પત્રમાં તો લખેલું છે, હિબ્રુનો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 4થી 5મી 6ઠ્ઠી કલમ. કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા, અને જેઓએ તેના ઉત્તમ વચનોનો તથા આવનાર યુગના પરાક્રમ અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા. બાઇબલ કહે છે કે જે લોકો કે છે વિશ્વાસમાં આવ્યા, જે લોકો ઈશ્વરના ઉત્તમ વચનોના ભાગીદાર થયા, જે લોકો પવિત્ર આત્માના પણ ભાગીદાર થયા, અને જે લોકો આવનાર યુગ એટલે કે જે ભવિષ્યમાં ઈશ્વરનું રાજ્ય સ્થાપવાનું છે એનો અનુભવ, એનો પરાક્રમ અત્યારથી જ અનુભવ કરી લીધો, અને ત્યાર પછી પતિત થયા એટલે કે ત્યાર પછી એ લોકો પાપ કર્યું એટલે કે જૂના જીવનનો કોઈક ભાગ પાછો લાવ્યા. તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો, તેઓની પાસેથી નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. અશક્ય છે. બાઇબલ વાત ખલાસ કરી દીધી કે તમે જૂના જીવનનું ફરી પાછું કશું લાવો ને પછી એ માણસ ફરી પસ્તાવો જ ના કરી શકે. એના હાથમાંથી પવિત્ર આત્મા જતા રહે, વાત ખલાસ. શાઉલ રાજા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને પછી પવિત્ર આત્મા ખોઈ બેઠા. શું થયું? મરી ગયા ત્યાં સુધી પવિત્ર આત્મા નહીં મળ્યા, મરી ગયા ત્યાં સુધી પસ્તાવો કર્યો નથી. સામસુન જો એકવાર પડ્યા પછી મરી ગયા ત્યાં સુધી કોઈ પસ્તાવો નહીં, અને ફરી એમને પવિત્ર આત્મા મળ્યા પણ નથી. યહૂદા ઇસ્કરિયોત જો નાશ પામે. માણસ નવા જીવનમાં આવીને જૂના જીવનમાં જતો રહે ને ફરી પાછો, કે જૂના જીવનની કંઈક વાતો લાવે ને પછી નરક જ છે એના માટે, પછી વાત ખલાસ થઈ ગઈ. એની પાસેથી પસ્તાવ કરાવવો અશક્ય છે, અસંભવ છે એવું બાઇબલ કહે છે. એવા લોકોને ગમે એટલી શિખામણ આપો, એ પેલું ગુજરાતીમાં કહેવાય છે ને, શેઠની શિખામણ ઝાંપે સુધી ત્યાં સુધી રહે, ફરી પાછા હતા એવું ને એવું જીવન જીવે. એ લોકો એ પસ્તાવો જે છે એ કરી શકતા એ લોકો નથી. અને પછી 10મા અધ્યાયમાં લખેલું છે હિબ્રુનો પત્ર, ત્યાં 10મો અધ્યાય, અને આપણે વાંચીએ 26મી કલમથી 30મી કલમ સુધી. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. ઈશ્વર બહુ સ્પષ્ટ કહે છે કે સત્યનું ભાન થયા પછી જો તમે જાણી જોઈને પાપ કરો તો કે છે હવે બીજું બલિદાન તમારા માટે નથી. પ્રભુ એક જ વાર મરી ગયા, એમના લોકોથી તમે બાપ્તિસ્મા તમારા એક જ વખત શુદ્ધ થયા. કંઈ ઘડી ઘડી રોજ ઉઠીને પાપ કરે, રોજ ઉઠીને બાપ્તિસ્મા લેવું થોડું છે. વાત ખલાસ થઈ ગઈ. ફરી તમારા માટે કોઈ ચાન્સ નથી. પણ શું છે? પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા, પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ, વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે. એ જ હવે તો ખાલી અગ્નિ જ રહેલી છે. 30મી કલમ શું કહે છે? કેમ કે બદલો લેવો એ મારું કામ છે. ઈશ્વર એવું કહે છે, બદલો લેવો મારું કામ છે, હું વાડી આપીશ, હું વાડી આપીશ. અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે. હમ. એવું જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. હા, એ દેવને આપણે ઓળખીએ છીએ. એ તો એવું કહે છે બદલો લેવો મારું કામ છે. અને પછી શું કહે છે 31મી કલમ? જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. ઈશ્વર ના પાડે છે નવા જન્મ વગર કોઈ દેવનું રાજ્ય જોઈ શકતું નથી અને દેવના રાજ્યમાં જઈ શકતું નથી. નવો જન્મ એટલે પાણીથી જન્મ, એટલે કે ઈશ્વરનું વચનથી જન્મ. ઈશ્વરનું વચન તમારા ઘરમાં છે એટલે નવો જન્મ નથી. પણ જે દિવસ તમે ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવા લાગો છો કે આ સાચું છે, આ મારા માટે છે, ત્યારે તમને પાપનું ભાન થાય છે. જો વચન તમને પાપનું ભાન ના કરાવતું હોય તો સમજી લેજો કે તમને વચનની કશી બી અસર નથી થઈ. બહુ લોકો છે બાઇબલ વાંચી વાંચીને ખબર નહીં કેવા કેવા અર્થ કાઢી નાખે છે. અરે પિત્તર બિલકુલ નિષ્ફળ હતો અને પ્રભુ એની પાસે આવીને એને કીધું કે જા તું ઝાડ નાખ અને તું સફળ થઈશ. અને પછી બહુ બધી માછલી આવી ગઈ. ઓ ઈશ્વર તમે સફળતા આપો, તમારા આભાર. આ તમને પાપનું ભાન ના કરાવ્યું ને એનો મતલબ તમે વચન બરાબર સમજ્યા જ નથી. પિત્તરે પ્રભુનું કહેલું કર્યું ને તો સફળ થયું. પ્રભુ આ તો હું તમારું કહેલું કરતો જ નથી એટલે હું નિષ્ફળ છું, એવું ભાન થવું જોઈએ. એને કહેવાય કે વચન વાંચ્યું, એને કહેવાય કે વચન સમજ્યું. ઓ પ્રભુ તમે તો 38 વર્ષના માતાને એક પળમાં તમે ઉઠાવી દીધો, તમે એને સાજો કરી દીધો. પ્રભુ શું મને પણ સાજો કરી દો. આ તમને પાપનું ભાન નથી થયું ને?
એક પાપથી ભોગવ. પ્રભુ આ 38 વર્ષ સુધી ભોગવવું પડે છે. ઓ પ્રભુ મને મારા પાપ માફ કરો, મારે ભોગવવું નથી. હા હોવું છે. તમને તમારા પાપનું ભાન જો આ વચન ના કરાવતું હોય તો તમને વચનની સત્યતા નથી ખબર. કોઈ પણ વચનથી પાપનું જ ભાન થવું છે તમને, કે મારે કઈ રીતે જીવન જીવવું છે. અને જ્યારે માણસને પાપનું ભાન નથી થતું એનો મતલબ કે વચનથી એનો જન્મ થઈ શકતો નથી. પરંતુ વચનનું ભાન થાય અને ત્યાર પછી એ બાપ્તિસ્મા લે, એને પાપનું ભાન થાય એટલે એ બાપ્તિસ્મા લે, એને પાપની માફી મળે અને ઈશ્વર એને પોતાનો આત્મા આપે. એટલે સમજી લો કે એનો નવો જન્મ થઈ ગયો. અને નવો જન્મ થઈ ગયા પછી ફરી પાછું પેલું જૂના જીવનનું કશુંક લઈને આવું તો પછી ઈશ્વર એવા લોકોથી બહુ કંટાળે છે. અને એવા લોકોના માટે પિત્તર શું કહે છે, આપણે વાંચીએ બાઇબલની અંદર બીજો પિત્તર તેનો બીજો અધ્યાય અને તેની 20, 21 અને 22મી કલમ. કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને, બાઇબલનું વચન કે છે આપણા પ્રભુ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને તેમાં પાછા તેમાં ફસાઈને હારી ગયા, પાછા એ મલિનતાની અંદર ફસાઈ ગયા, હારી ગયા, થાકી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતા બુરી છે. તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતા બુરી છે. પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે કે તમે ફરી પાછા જૂના જીવનની વાતો લઈને એમાં જીવો ને એ તો બહુ ભયંકર છે. એ લોકોની છેલ્લી દશા બહુ ભયંકર થશે. અને છેલ્લી દશા એટલે એના પછીની કોઈ દશા જ નથી. એટલે દુનિયા પરની બીમારીની બધી વાત ના કરશે તો ભોગવવું જ પડશે. પરંતુ નર્કની વાત કરે છે પ્રભુ, અગ્નિની ખાઈની વાત કરે, ત્યાં પડ્યા પછી છેલ્લી દશા. એના પછી કઈ ખરાબ દશા આવવાની? એ છેલ્લી દશા. માણસ ખલાસ એ નર્કની અંદર ભોગવતું જ રહેવાનું. અને પછી શું કહે છે? કારણ કે એકવાર ન્યાયપણાનો માર્ગ જાણ્યા પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી, હા, ઈશ્વર જે આપણને આજ્ઞાઓ આપેલી છે પવિત્ર છે, તેથી પાછા ફરવું, એનાથી પાછા ફરો. એ કરતા તેઓ તે માર્ગ વિશે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત. એના કરતા કે ના જાણ્યું હોત તો સારું હતું. પણ સારું હતું કહેવાનો મતલબ એવો નથી કે લોકો સ્વર્ગમાં જશે પછી બી નરકમાં જવાના. પણ આ તો ઘણું બધું સારું કરીને પછી નરકમાં જવાનો વારો આવે. એ તો ભૂંડી વાત છે ને. પછી શું કહે છે? પણ કૂતરું પોતાની ઓખ હા, પિત્તર આવા લોકોને બે પશુ સાથે સરખાવે છે. એમાં પહેલું છે કૂતરું પોતાની ઓખ તરફ, અને ધોયેલી ભૂંડળ કાદવમાં આરોટવા સારું પાછા જાય છે. અને ધોયેલી ભૂંડળ આરોટવા માટે ફરી પાછી કાદવમાં જાય છે. આ કહેવત તો ખરી છે, આ કહેવત ખરી છે. અને તે પ્રમાણે તેઓનું વર્તન થયું. અને તે પ્રમાણે તેઓનું વર્તન થયું છે. કૂતરું પોતાની ઓખ તરફ, ઓખ એટલે ઉલટી કરવી. અને કૂતરું એક એવું વિચિત્ર પ્રાણી છે કે ઉલટી કરે ને એ ઉલટી પાછી ખાઈ જાય. ઉલટી કેવી દુર્ગંધ મારે, અને પાછું ખાઈ જાય કૂતરું. જે નવા જન્મમાં લોકો આવેલા તો જૂનો જન્મનો ઉલટી કરી નાખેલી. એ જૂઠ હોય, ચોરી હોય, કપટ હોય, નિંદા હોય ને ઉલટી કરી નાખેલી. અને ફરી પાછી જઈને ખાવા બેસું, લાવો મજા આવે છે આમાં, કૂતરા જેવું. પિત્તર કે છે આ લોકો તો કૂતરા છે. અને બીજા કોની સાથે સરખા છે? ભૂંડ જેવા. પ્રભુ શું પોતાના લોહીથી ધોયા, શુદ્ધ કર્યા, પણ એને પહેલામાં જ આરોટવાનું ગમતું હતું. એટલે ફરી પાછું આરોટવા ગયું. ધોયેલી ભૂંડાણ અને કૂતરું ઓક તરફ જાય. એવું છે કે છે ઈશ્વર આવા લોકોને કૂતરા અને ભૂંડ કહે છે. અને પછી સ્વર્ગમાં કૂતરા અને ભૂંડોને થોડા ભેગા કરવાના છે. તે કૂતરા અને ભૂંડો માટે કોઈ જગ્યા નથી. સ્વર્ગ તો એટલું સરસ છે ને કે રસ્તો ચોખ્ખા સોનાનો નિર્મળ કાચ જેવો છે. અને કૂતરાનો ભૂંડો જાય તો શું થાય? રસ્તાની હાલત બગાડી નાખી. એટલે પ્રભુ કે આવા લોકો તો મારે જોઈતા જ નથી. અને જે વચ્ચે આજે આપણે વાંચેલું હતું યોહાનની લખેલી સુવાર્તા 33 અધ્યાય અને વાંચો તે 3 કલમ. ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તને ખચીત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. ઈશ્વર વચન એવું કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ના હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. એનામાં દેવનું રાજ્ય જોવું હોય તો નવો જન્મ પામવો જોઈએ. પછી 5મી કલમ. ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચીત કહું છું કે
જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ના હોય તે દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. તો દેવના રાજ્યમાં તે જઈ શકતો નથી. એનો નવો જન્મ શાનાથી થાય? તો કે પાણીથી અને આત્માથી. નવો જન્મ પામો તો માણસ કઈ જઈ શકે? સ્વર્ગની અંદર જઈ શકે. પણ માણસ કઈ નવો જન્મ પામી નદીમાંથી બહાર આવે તરત થોડો મરી જાય છે. આવું હોત તો બહુ સારું હતું. વિશ્વાસ કરો, પસ્તાવ કરો, બાપ્તિસ્મા લો, પાણીમાંથી બહાર આવીને બાપ્તિસ્મા આપના ઠીકમાં પહેલો તો અદૃશ્ય સીધો સ્વર્ગમાં. કેટલું સારું. માણસ મરી જાય આ સીધો સ્વર્ગમાં જતો રહેતો તો કેટલું સારું. મેં એક જણે સવાલ કર્યો, મેં કહું બોલો ઈશ્વર તમારી પાસે આવે અને તમને એવું કે બોલ તારી એક જ ઈચ્છા, તું ખાલી કે એ હું પૂરી કરી દઈશ, તો તમે શું માગો? તો કે થોડું વિચારો. તમે વિચારો. અને વિચારીને ભાઈ શું કીધું ખબર? હું તો કહું હમણાં જ મને લઈ જાઓ તમારી જોડે, બાદી વાત ખલાસ, ઉપર પહોંચી જાઓ, ભાઈ ગયું બધું બચી ના જાય. કે અહીં પૃથ્વી પર ગમે તે માગીને પછી બી કાલની તો ચિંતા ને કે કદાચ આમ તેમ થઈ ગયું તો એના કરતાં ઈશ્વર પાસે પહોંચી ગયા તો મગજ મારને સીધા સ્વર્ગમાં. જેટલા બી લોકો જેનો ખરેખરો નવો જન્મ થયો છે એને કદી જીવવાની ઈચ્છા નથી રહેતી. એમ તે એક જ હું ઈશ્વર પાસે જતો રહો તો બહુ સારું. અને જીવવાની ઈચ્છા હોય તો બીજાના માટે, પણ પહેલી ઈચ્છા તો આ જ. પાઉલ બી કહે છે મારે તો માંડવામાં રહેવું જ નથી, કે છે તમારા માટે રહેવું પડે છે. એ લોકોનો નાશ કરવા નથી ઈચ્છતો, મોત જ્યારે આવે ત્યારે. પણ હું તો કે છે ખ્રિસ્તને પામવા ચાહું છું, કે છે આત્મહત્યા નથી કરવાની. એ તો ફરી પાછું નાશમાં લઈ જાય. પરંતુ જે એનો ખરો નવો જન્મ છે એ તો એ જ ચાહે કે પ્રભુ આ દુનિયાને દુષ્ટતામાં રહેવું, કાલે ઉઠીને કોઈ બાબતમાં ફસાવું, એના કરતાં પ્રભુ મને ઉપર જ લઈ લો ને ડાયરેક્ટ. નવો જન્મ પામીને એવું તો થતું નથી કે માણસ તરત મરી જાય છે અને તો ઉપર જતો રહે છે. તો નવો જન્મ પામે પછી એ નવા જન્મની અંદર માણસે ક્યાં સુધી રહેવાનું? જો એને સ્વર્ગમાં જવું છે તો એને ક્યાં સુધી રહેવું પડે? એના પોતાના મરણ સુધી, કાં તો પ્રભુ સુના બીજા આગમન સુધી એણે નવા જન્મમાં જ રહેવું પડે. નવા જન્મમાં ચાલતા ચાલતા અનાન્યા સાફીરા જેવું થયું તો વાત ખલાસ. નવા જન્મમાં ચાલતા ચાલતા હુમનાયોસ ને એલેક્ઝાન્ડર જેવું થયું તો ખલાસ. નવા જન્મમાં ચાલતા ચાલતા દેમાસ જેવું થયું તો ખલાસ. એટલે નવા જન્મની અંદર સતત રહેવું પડે એના મૃત્યુ સુધી. કાં તો પ્રભુ સુનું આગમન પહેલાં થઈ જાય તો ત્યાં સુધી એ માણસે એ નવા જન્મમાં રહેવું પડે. એક વ્યક્તિ બહુ ઢીલો, એને તમે કામ આપો ને તો અડધા કલાક સુધી જોઈને પછી એવું કે નહીં થાય, પણ અડધા કલાક સુધી તો કામ જોવે પછી ના પાડે. જબરદસ્ત ઢીલાસ. વિશ્વાસમાં નવો જન્મ થયો, આ ઢીલાસ બધી દૂર. એ ભાગા ભાગ ને દોડા દોડ, આજે અહીં કાલે થઈ, અને ફરી પાછી ઢીલાસ આવી ગઈ. એના પડોશીએ મને એવું કીધું કે સ્ટનીભાઈ તમને શું વાત કરો છો? એ સવારમાં ખુરશી પર બેઠો તો સાંજે ભાઈ ત્યાં જ બેઠો હોય, આમ જ જોતો હોય, હલ્યો જ ના હોય ખુરશી પરથી. ફરી પાછી ઢીલાસ, ફરી પાછું જૂનું જીવન. શું કામનું? ફરી પાછું જૂનું જીવન આવે તો પછી એ માણસનો નાશ જે છે એ નક્કી છે. નવો જન્મ કોઈક દિવસ માટે નથી કે જન્મી લીધું એટલે વાત ખલાસ થઈ ગઈ, એવું નથી. બાળક જન્મી લે પછી આપણે છોડી દે છે. એને ખવડાવવું પડે, એને પીવડાવવું પડે, એને ઉછેરવું પડે, એને શીખવાડવું પડે. એટલે નવો જન્મ થયા પછી સતત નવા જન્મની અંદર રહેવું પડે છે. અને જો ના રહ્યા તો સમજી લેવાનું કે વાર્તા ખલાસ થઈ જશે. એકવાર એક જણા ઘરે હું ગયો અને જે ભાઈ મને લઈ ગયેલા બહુ અદભુત વાત કરી. મેં કે સ્ટનલીભાઈ આના માટે પ્રાર્થના કરો, કે છે બહુ દારૂ પીવે છે, કે નવો જન્મ પામેલો છે. શું કહું? નવો જન્મ પામેલો નથી, પામેલો હતો. આ તો ફરી પાછું જૂના જન્મમાં છે. કેટલાય લોકો આજે ખ્રિસ્તો આવા અંધકારમાં જીવે છે. એ લોકોને અમે તો નવો જન્મ પામેલા નહીં કરે એટલે બસ વાંધો નહીં, આ ફરી પાછું જૂના જીવનની અંદર અમે ચાલી શકીએ છીએ. પરંતુ નવો જન્મ જે છે એ ફક્ત પામવા માટે નથી, નવો જન્મ એમાં રહેવા માટે છે. જો સ્વર્ગમાં જવું છે તો નવા જન્મની અંદર સતત રહેવાનું છે. નવો જન્મ કોઈ એક દિવસ માટે નથી. પ્રભુ કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. આ જો કોઈ માણસ પાણીથી અને આત્માથી ના જન્મ્યો હોય
તો તે દેવના રાજ્યમાં જઈ શકતો નથી. એ દિવસે મરી જવાતું હોત તો બહુ સારું હતું કે આપણે ઉપર પહોંચી જતા, પણ સતત એમાં બની રહેવાનું છે. નવા જન્મની અંદર સતત રહેવાનું છે, અને તો જ તમે અનંત્યના વારસદાર. બાકી સતત નહીં રહ્યા તો વાર્તા એ ખલાસ થઈ જશે. આવા આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય, જે આપણા દેવ છે, આપણા રાજા છે, આપણા મહાન માલિક છે. દરેક જણ પોતાની આંખોને બંધ રાખે. વાલાઓ, નવો જન્મ એક દિવસ માટે નથી, પરંતુ નવા જન્મની અંદર સતત રહેવાનું છે. જો જૂનો જન્મ ફરી પાછો આવી ગયો તો નાશ નક્કી છે. અને માટે નવા જન્મની અંદર તમારા મૃત્યુ સુધી, કે જો તમારા મૃત્યુ પહેલાં પ્રભુ શ્રી કૃષ્ણનું આગમન થાય તો ત્યાં સુધી પણ તમે બની રહો. એક દિવસ માટે નથી. ઈશ્વરના રાજ્યમાં જવું છે. ઈશ્વર કે છે નવો જન્મ પામે એ જ ઈશ્વરના રાજ્યમાં જઈ શકે, પણ નવા જન્મમાં રહે તો, એ નહીં રહે તો ખલાસ થઈ જશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.